કે જ્યારે બોલાવતા ને ત્યારે એ કહેતો કે હું પાટીદાર જોડે પણ પાટીદાર દીકરી મારી જ છે અને આજે એ ક્યાં સુઈ ગયો કાલ રાતનો ના તો ક્યાં સુઈ ગયો હવે કાલે મત લેવા આવવાનો એ ફરવાની શું સુરક્ષા છોકરીઓ બહાર નીકળવાની શું સુરક્ષા આવું બધું થાય તો છોકરીઓને બહાર નીકળવાની શું સુરક્ષા ભણવાની ને બધી શું સુરક્ષા સુરક્ષા વગર છોકરીઓ ફરી કેવી રીતે શકે સુરક્ષા તો હોવી જ જોઈએ બીજા 3 જણા ભાગી ગયા છે એમને બોલાવો પાછા અને એને બધા અહીંયા કપડા કાઢીને અહીંયા બાંધીને લટકાવો એને લટકાવશો તો જ ન્યાય મળશે એ સિવાય ન્યાય નહીં મળે આટલી બધી સુરક્ષા કઈ વાતની છે હિન્દુઓને ન્યાય મળે તો મોમેડિયન માટે કેમ આટલું બધું કરે છે મોમેડિયન માટે આટલું બધું કરવાની ક્યાં જરૂર આવે હિન્દુઓ માટે જ કરવું પડે હિન્દુઓને ન્યાય ના મળે તો મોમેડિયનને ન્યાય આપવાની ક્યાં જરૂર છે આવું ના ચાલે હિન્દુઓને તો ન્યાય આપવો જ પડે અત્યારે હાલ જે મહિલાઓ છે એ આક્રોશિત થયા છે પરંતુ તસવીરો તમે જોઈ શકો છો આ સ્પેશિયલ ફોર્સ છે એ સ્પેશિયલ ફોર્સ અત્યારે હાલ લાવવામાં આવી છે અને જે પ્રમાણે અત્યારે હાલ આરોપીને આ રીતે ઘટના સ્થળે લઈ આવવામાં આવનાર છે ત્યારે જે સુરત પોલીસ છે એ સુરત પોલીસ દ્વારા અત્યારે હાલ હથિયારબંધ જે અધિકારીઓ છે તેમને અત્યારે હાલ બોલાવવામાં આવ્યા છે અને અત્યારે જોઈ શકાય છે જે રીતે દોરડું બાંધીને કોર્ડન કરવામાં આવનાર છે એ પ્રમાણેની અત્યારે હાલ માહિતી મળી રહી છે ત્યારે આ પ્રમાણે હથિયારબંધ પોલીસ છે એ અત્યારે હાલ ઘટના સ્થળે મોજૂદ છે અને તેમના દ્વારા સુરક્ષાને લઈને અત્યારે હાલ જે બંદોબસ્ત છે એ ગોઠવવામાં આવ્યો છે પરંતુ જે રીતનો આક્રોશ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે ત્યારે આ જે પોલીસ કુમક છે એ પોલીસ કુમક અત્યારે હાલ જોવા મળી રહ્યો છે આ કાફલો તમે જોઈ શકો છો અત્યારે આ રીતે જે એસએએફની ટીમ છે એ એસએએફની ટીમને પણ અત્યારે હાલ તૈનાત કરી દેવામાં આવ્યો છે અને જે રીતે આરોપીને અહીં લાવવામાં આવશે ત્યારે કોઈપણ જાતની અનિચ્છનીય ઘટના ન ઘટે તેના માટે ખાસ કરીને ચાક ચોબંધ જે પોલીસ બંદોબસ્ત છે એ પણ ગોઠવવામાં આવ્યો છે અને ઘટના સ્થળ ઉપર જે આરોપી છે એ આરોપીને અત્યારે હાલ લઈ આવવામાં આવનાર છે ત્યારે આ જે ટોળું તમે જોઈ શકો છો સુરત શહેરની અંદર જે આક્રોશ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે ત્યારે તમામ એ લોકો અત્યારે હાલ અહીં આક્રોશિત થયા છે ઉપરાંત જે રીતે કોમ્પ્લેક્સ જોઈ શકો છો ત્યાં પણ મોટી સંખ્યામાં લોકો છે અત્યારે હાલ ગોઠવાઈ ચૂક્યા છે અને જે આરોપીનું રિકન્સ્ટ્રક્શન જ્યારે કરવામાં આવનાર છે ત્યારે તેને લઈને જે રીતે સુરત પોલીસ છે એ સુરત પોલીસ દ્વારા અત્યારે હાલ જે રીતની કુમક અત્યારે હાલ ગોઠવવામાં આવી છે અને જે રીતે જય શ્રીરામના નારા છે એ પણ અત્યારે હાલ લગાવવામાં આવ્યા છે ત્યારે સુરત શહેરની અંદર જે રીતે અત્યારે હાલ સ્થિતિ જોવા મળી રહી છે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં અત્યારે હાલ અહીં ઉમટી પડ્યા છે ત્યારે જે મહિલાઓ છે એ મહિલાઓ પણ આક્રોશિત થઈ છે બેન શું માંગણી છે તમારી કયા પ્રકારને શું સજા થવી કાલે અમારે દીદ નાડે આ છોકરીની છેડતી કરી કાલે ઘરમાં આવીને અમારી છોકરીની છેડતી કરે અમારા એરિયામાં આવીને એ લોકોની એટલી તાકાત કે અમારી છોકરીની છેડતી કરે અમને સોંપી દો અમારે બીજો કઈ જોતું નથી બસ અને બધા સ્ટોલ રહ્યા અમને સોંપી દો બધા બાળગાઈ મારીશું અત્યારે આટલી પબ્લિકમાં એ લોકો આટલી એ કરી શકે તો કાલે અમારા ઘરમાં આવીને અમારી છોકરીને છેડતી કરી શકે માંગણી છે તમારી અમને બસ અમને સોંપી દો બસ બીજું કઈ જોતું નથી અમને ન્યાય જોવે પબ્લિકને સોંપી દો શું કહેશું પબ્લિક ને સોંપી દો કીએ પોલીસ વાળા કીએ બિલકુલ પબ્લિકને સોંપી દેવાની માંગ છે અત્યારે કરવામાં આવી રહી છે ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો છે અહીં જોઈ શકાય છે મોટી સંખ્યામાં જે વાહનો છે એ ડીસીપી કક્ષાના અધિકારી હોય એસીપી કક્ષાના અધિકારી હોય આ કાફલો તમે જોઈ શકો છો અત્યારે હાલ વાહનોનો ખડકલો છે એ ખડકલો અત્યારે હાલ જોવા મળી રહ્યો છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે એ અહીં રાખવામાં આવ્યો છે ત્યારે જે આરોપી છે એ આરોપીને અહીં લાવવા માટે જે પ્રમાણેની અત્યારે હાલ ઘટના સ્થળે જે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવનાર છે ત્યારે તસવીર છે એ અત્યારે હાલ જોવા મળી રહી છે આ પ્રમાણેના વાહનો તમે જોઈ શકો છો જબરદસ્ત પોલીસ બંદોબસ્ત છે એ અત્યારે હાલ ગોઠવી દેવામાં આવ્યો છે પીઆઈ કક્ષાના અધિકારી આસપાસના 4 થી 5 પોલીસ સ્ટેશનના પીઆઈ અત્યારે હાલ મોજૂદ છે એસીપી ડીસીપી જોઈન્ટ સીપી સહિતના જે અધિકારીઓ છે એ અત્યારે હાલ અહીં મોજૂદ છે અને આરોપીને જ્યારે રિકન્સ્ટ્રક્શન માટે અહીં લાવવામાં આવનાર છે ત્યારે એને લઈને પણ આ પ્રમાણેનો
ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે એ ગોઠવવામાં આવ્યો છે. દ્રશ્યમાં જોઈ શકાય છે જે પ્રમાણે અત્યારે હાલ જે સ્થિતિ અહીં સર્જાઈ છે ત્યારે કોઈ પણ જાતની અનિચ્છનીય ઘટના ન ઘટે તેના માટે આ પ્રમાણેનો જે બંદોબસ્ત છે એ કરવામાં આવ્યો છે. બીજી તરફ સાંકડો રસ્તો થઈ ચૂક્યો છે ત્યારે ટ્રાફિક જામના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હા, જોઈ શકાય છે જે મેટ્રો પ્રોજેક્ટ છે એની બરાબર બ્રિજની નીચે જે રીતે અત્યારે હાલ ઘટના સ્થળ ખાતે જે આરોપીને રિકન્સ્ટ્રક્શન માટે લઈ આવવામાં આવનાર છે ત્યારે તેને લઈને સુરતની અંદર જે પ્રમાણે અત્યારે હાલ લોક આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે આક્રોશની અંદર આ પ્રમાણે તમામ લોકો છે એ અહીં ઉપસ્થિત થયા છે અને મહિલાઓ છે એ મહિલાઓ અત્યારે હાલ માંગણી કરી રહી છે આરોપીઓને સખત સજા થવી જોઈએ. બેન, શું કહેશો, શું સજા થવી જોઈએ? સજા એટલી દેવી જોઈએ કે ફાંસીની સજા તો એટલી નીકળવી જોઈએ કે આપણે જે આટલા અલથાણ એરિયામાં એને જૂતાનો હાર પહેરાવો, કાળો કલર કરો, કપડા કાઢીને એને મારવો જોઈએ. બેન, શું માંગણી? વસ્તુ તો એ છે કે આપણા એરિયામાં આવીને આવા લુખા તત્વો, એમના એરિયાની તો વાત અલગ છે, પણ આટલા હિન્દુઓના અંદર આવીને બી આટલી તાકાત બતાવી ગયા છે તો હવે આપણે આપણી તાકાત બતાવવાની જરૂર છે. એમ કે છે ગુજરાતમાંથી મુસલમાનોને કાઢો અને આવા સબલેટમાંથી પણ મુસલમાનોને કાઢો. જરૂરિયાત લોકોને પણ મુસલમાન નહીં જોઈએ એટલે નહીં જ જોઈએ.